મોડું થઈ ગયું હતું એટલે પછી બ્લોગમાં કંઈ શૂટ થયું નહીં એટલે ના આવ્યું. તો એ જે શોપિંગ કરી એ આજના બ્લોગમાં તમને બતાવી દીધું. જોઈએ હવે શું શોપિંગ કરી અને ક્યાંથી કરી, પર્સિયામાંથી કેટલી કરી અને લિયોડેપમાંથી કેટલી કરી. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે સવારના 9:30થી અને અમે જવાના છીએ. ક્યાં જવાના છીએ અને કોણ કોણ જવાના છીએ એ હમણાં તમને ખબર પડી જશે. તો આજે પણ ક્યાંક જઈએ છીએ. ક્યાં જઈએ છીએ એ બધા ત્યાં જઈને જ તમને ખબર પડે. નિધિ ક્યાંક એકલી જાય છે, કોના જોડે જાય છે, કેમ છે, તો આવે પછી આપણને કે બધું સરપ્રાઈઝ જ છે. હું અને દીદી જઈએ છીએ. જ્યાં જઈએ ત્યાંનું પછી તમને વિડીયોમાં બન્યા રહેજો. જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો. બ્લોગ પર મળીએ પછી. તો અમે અહીંયા આવી ગયા હતા. આ તમે જોઈ શકો, વાંચી શકો છો શું છે. કેન્સરના નિદાન માટેનું છે. અહીંયા કચ્છી સમાજવાડીમાં અમે આવી ગયા. અમે આવી ગયા હતા ઓસિયા મોલમાં સબ્જી લેવા માટે. સબ્જી, ફ્રૂટ વગેરે. તો અહીંયા લે છે. બીજી બધી વસ્તુ પણ જોવાની છે તે એ પણ જોઈશું. એક વખત ટ્રોલી કોક લઈ ખરીદી હવે કરી. બહુ સરસ અહીંયા મોલ છે. શાકભાજી પણ સારું પડે છે, તાજું છે, ફ્રેશ છે. એ ફ્રૂટ પણ છે અહીંયા. જે સબ્જી અહીંયા આપણે ત્યાં નથી મળતી બધી સબ્જી અહીંયા મળે છે. અરબીને શોધતી હતી કેટલા ટાઈમથી, તો અરબી પણ અહીંયા સરસ મજાની છે. કેટલું? 60 રૂપિયા. 130. કીવી એ 130. કીવી 130. રેગન 60 રૂપિયા. સીતાફળ 100 રૂપિયા.
वीडियो कॉल से जोर बाहर गाड़ी पे पहुंचे। बीएसपी काउंट से राकेश बाहर गाड़ी पे पहुंचे। राकेश जोर बाहर गाड़ी पे पहुंचे। कुरुबू गांगुर से एक्सप्रेस बाहर गाड़ी पे पहुंचे। कुरुबू गांगुर से एक्सप्रेस बाहर गाड़ी पे पहुंचे। મારી બધી સ્ટીલ ઓફર આવે મજા નથી કપડાં નથી જોવા જવું કમ નથી પાછું બહુ ગમ હમ અંગૂઠો દુખી આવ્યો બધું બગડે ગયું આવે ચટ ખાય બમ્પ તો જીરી એમાં નાનકડા નથી બનાવ્યા ને મોટા મોટા બનાવ્યા બાઈને તો તમે જોયું કે ડીઓડેપ અને ઓશિયા મોલ અમે માર્કેટમાં ગયા બજારમાં કાલે તો બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી બ્લોગમાં કંઈ શૂટ થયું નહીં એટલે ના આવ્યું તો એ જે શોપિંગ કરી એ આજના બ્લોગમાં તમને બતાવી દીધું જોઈએ હવે શું શોપિંગ કરી અને ક્યાંથી કરી ઓશિયામાંથી કેટલી કરી અને ડીઓડેપમાંથી કેટલી કરી તો પહેલાં તો આપણે ડીઓડેપમાંથી આ જો મારે કિચનમાં જે મને જોઈતું હોય ને તે સામગ્રી એ મેં વધારે પડતી લીધી છે હવે આનો હું શું યુઝ કરીશ એના માટે તમારે મારી બીજી ચેનલ પ્રિયાકી પ્યારી રસોઈમાં જોવું પડશે એના માટે જ લીધું છે આ સામાન આ છે નાઈફ પણ બહુ જ સરસ મળતા હતા ત્યાં અને એકદમ રિઝનેબલ હતા આનો પણ બહુ જ ઉપયોગ થતો હોય છે કિચનમાં એટલે અને આ તો તમને ખબર જ હશે આપણું કામ આ જ છે અને બીજી બધી શાકભાજી લીધી આ તો આટલું ડીઓડેપમાં લીધું અને આ બધું લીધું છે ઓશિયા મોલમાંથી જ્યાં શાકભાજી ત્યાં પણ ફ્રેશ મળે છે રિઝનેબલ તો લગભગ ક્યાંય મળતી જ નથી અને આ ઓશિયામાંથી જ લીધું છે આની પ્રાઇસ છે 170 માં કેટલા પીસ છે 1 2 4 પીસ છે 5 પીસ છે 4 નહીં 5 પીસ છે હવે 170 માં 5 પીસ બહુ જ સરસ છે એનું પ્લાસ્ટિક પણ બહુ ખૂબ જ સારું છે અત્યારે બધું ઓફરમાં છે એટલે મેં લઈ લીધું અને હા આ પણ ડીઓડેપમાંથી લીધું હતું આપણે કોઈ બી કોથળી જે હોય ને આ રીતે કેરી બેગ
કટ કરવી હોય ત્યાંથી સીલ મારવું હોય, કોઈ બી આપણી કઠોળ હોય કાઢી હોય ને ફરીથી એને સીલ મારવું હોય તો એના માટેનું છે. કેબલ પણ જોડે જ આવે છે આમાં અને બહુ સારું વર્ક કરે છે. અને હવે આ મારો રેસીપીનો જ સામાન છે બધો. કોઈ 10 રૂપિયા, કોઈ 16 રૂપિયા, કોઈ 20 રૂપિયા, કોઈ 25 રૂપિયા, કોઈ 100 રૂપિયા, આવી રીતે છે બધું. અને પણ આનું બહુ સરસ છે મટીરિયલ. અને આ છે આપણી ટેવ હોય છે ને થોડું થોડું ગમે તે કટ કરીને શાકભાજી, ટામેટું હોય કે લીંબુ હોય કે ધાણા સમારેલા હોય, થોડા થોડા બધા હોય. અત્યારે શિયાળાની સિઝનમાં તો ઘણું બધું હોય છે. તો એ બધી નાની નાની વસ્તુ તમે આ બોક્સમાં આપણે રાખી શકીએ ફ્રીજમાં સ્ટોર કરીને. બહુ સરસ છે, મને તો આ ખૂબ જ ગમ્યું. અને જો તમને એવું લાગે ને કે આ નથી અંદર જોઈતું તો તમે આને કાઢી પણ શકો. અને પછી આ એમને વાપરવું તો પણ તમે એનો યુઝ કરી શકો. 2 રાખવા હોય અંદર અને બીજું ભરવું હોય તો પણ આમાં આવે. આ ન્યૂ આઈટમ લાગી મને. આને તો ખૂબ જ ગમ્યું. સરસ છે યલો કટ. તો આ 2 લીધા. અને આ પણ ઓશિયામાંથી લીધું, ખૂબ જ સરસ છે એકદમ. ફેબ્રિક પણ ખૂબ જ મસ્ત છે અને 50% ઓફ સેલમાં હતો. એટલે આ પણ બધી વસ્તુ રિઝનેબલ ભાવે જ પડી ગઈ છે બધી. ને બધી ખૂબ જ સરસ છે. હવે આની કઈ પ્રાઇસ તમને નથી ખબર પડી, ના ખબર પડી હોય તો મને કોમેન્ટમાં પૂછજો, હું તમને એનો જવાબ બધાનો આપી દઈશ. તો ચલો પછી મળીએ. અત્યારે તો